જેમ જેમ ચોમાસું નજીક આવે છે તેમ તેમ એક પંથક છે જેની ચિંતા ગુજરાતભરમાં સૌથી વધારે થવા લાગે છે, કારણ કે આ પંથક જ એવો છે. ચોમાસામાં અહીંયા ઘણીવાર ખૂબ નુકસાન થતું જોવા મળે છે. હા, હું વાત કરી રહી છું ગેડ પંથકની. તૂટેલા નદી કાંઠાઓ, તૂટેલા પુલો, ડાઇંગ ઉદ્યોગના કેમિકલ કચરા જેવા અનેક પ્રાણ પ્રશ્નોથી ગેડની પ્રજા ચિંતિત છે. અને વળી ચોમાસું બેસવાને વધુ દિવસો બાકી નથી રહ્યા ત્યારે બધા પ્રાણ પ્રશ્નોને લઈને કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ ફરી આ બાબતે રજૂઆતો કરી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગેડ પંથક એવો પંથક છે જ્યાં વર્ષોથી અમુક પ્રશ્નો છે એ ઉભા જ છે અને આજ દિવસ સુધી આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આ બધા પ્રાણ પ્રશ્નો બાબતે સરકારની કામગીરી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ કેટલાક વેધક સવાલો પૂછ્યા છે. પહેલા તો આ બાબતને લઈને તેઓ શું કહી રહ્યા છે એ સાંભળીએ. ઘેડમાં વાસ્તવિકતા એ છે કે 1995 પહેલા ઘેડ વિકાસ સમિતિ હતી. આ સમિતિના માધ્યમથી દર વર્ષે નદીઓ ઊંડી પોડી થતી, જાડી જાખરા સાફ થતા, ત્યાં સુધી કે શિયાળુ પાકમાં ચણાનું જે વાવેતર ખેડૂત કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવાનો છંટકાવ કરી આપતી. આટલું ઘેડનું ધ્યાન રાખવામાં આવતું અને એ 35 થી 40,000 હેક્ટર પૂરતું જ ઘેડ હતું. 1995 પછી ઘેડમાં કોઈ પણ સરકારોએ ધ્યાન ના દીધું. ઘેડ વિકાસ સમિતિને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ 35 થી 40,000 હેક્ટરમાં જે ઘેડ હતું આજે 1.5 થી 2 લાખ હેક્ટરમાં થઈ ગયું છે. ગયા વર્ષે ઘેડ વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી, ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ, ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ, ત્યાર પછી સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી, અનેક પ્રેસ કોન્ફરન્સો કરી. 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે 139 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું. આને 1.5 મહિનો થઈ ગયો છે. પણ જ્યારે અમારી આખી ટીમ, ઘેડ વિકાસ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, એ કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો 139 કરોડની સામે માત્ર 37 થી 38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે. એટલે આ સરકાર છે એ ઘેડના નામે 100 કરોડનું જૂઠાણું બોલે છે. એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું. પછી એને ક્રેનથી લઈ આવ્યા, ક્રેનથી. એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર, મેન્યુઅલી કટર જે આવે, આ કટરથી જાડી જાખરા સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે. એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે છે. સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરિયો તૂટેલો હોય અને ક્યારો તૂટેલો હોય તો પેલા શું સંધાય, તો એમ કહેશે કે ધોરિયો. તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ. હું વેકરી, જે ભાદરના નદી કાંઠે જ વેકરી છે, આ વેકરીનો પારો તૂટેલો છે ને 7 વર્ષ થયા. એના કારણે નીચે ઓછામાં ઓછા 25 થી 30 ગામો છે એ ડૂબમાં જાય છે, સંપર્ક વિહોણા થાય છે. આ 7 વર્ષથી પાડો સાંધ્યો નથી. અત્યારે જે 37 કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી. એવી જ રીતે ભાદરની અંદર પશવારી ગામ છે, ચીખલોદરા ગામ છે, એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે, નદી તૂટેલી છે, હાંધવામાં આવતી નથી. એવી જ રીતે કોયલાણા, ઓશા આ ગામો જે છે, બામણાસા, ત્યાં પણ નદી તૂટેલી છે. અને હું એ જ સમજાવું છું. આ તમે બધાએ બામણાસા ગામમાં નદી તૂટેલી છે, ચોમાસામાં દેખાડ્યું છે. આ નદી આજની તારીખમાં હાંધવામાં નથી આવી, ચોમાસું માથે આવી ગયું છે. સરકારે પેલા નદીને હાંધવી જોઈએ. નદી ક્યાંય કરતા ક્યાંય હાંધવામાં આવતું નથી. એની જગ્યાએ કરે છે શું, સુજલામ સુફલામના જે કામો છે એ કામોને આ 139 કરોડમાં ગણાવી અને સરકાર ઘેડ બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી. દુઃખ ત્યારે થાય છે કે મનસુખભાઈ માંડવિયા હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય, જેતપુરનો કેમિકલ કચરો જે નદીમાં ઠાલવવામાં આવે છે, આ કેમિકલ કચરાનો 3 માંથી એક પણ વ્યક્તિ બોલ્યા નથી. ત્યારે સવાલ એ છે કે એ મોહિતભાઈ, જેતપુરના કેમિકલ કચરો ઠાલવતા ઉદ્યોગપતિઓથી આ 3 પદાધિકારીઓ ડરે છે કે હપ્તા લે છે. જો ડરતા હોય તો જાહેરમાં આવીને સ્વીકાર કરે, અમે એની સામે લડશું, અને હપ્તા લેતા હોય તો સરકાર એને બંધ કરે. ભાદરમાં
અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે, સંપૂર્ણ બંધ કરવામાં આવે છે. માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ. જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે એ બંધ થવો જોઈએ અને ત્યાર પછી નદી ઊંડી પોળી કરવાના, જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ. પણ આજે 15 મે ના રોજ આ કામ ચાલુ થયું. સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ. એની જગ્યાએ 15 મે કામ ચાલુ કર્યું. 15 જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે. માત્ર અને માત્ર સરકાર આ ઘેડના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કંઈ કામ કરતી નથી. તેમણે આ અંગે જવાબદાર તમામને પ્રશ્નો કર્યા છે. તેમણે સિંચાઈ વિભાગને પણ પ્રશ્ન કર્યો છે કે નદીઓ તૂટેલી હોય એ રિપેર કરવાથી પ્રશ્નોનો હલ નીકળે કે તળાવો ઊંડા કરવાથી. અર્જુનભાઈ મોઢવાડિયાને પણ પૂછ્યું છે કે તળાવો ઊંડા કરવાથી ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય. કુંવરજીભાઈ બાવળિયાને નદીના રિપેરિંગ અંગે પ્રશ્ન પૂછ્યો કે 7 વર્ષોથી જે તૂટેલી નદીઓ છે તે રિપેર કર્યા વગર ઘેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય. અને હિટાચી મશીન અંગે મનસુખભાઈ માંડવિયાને પણ પ્રશ્ન કર્યો છે કે નદીઓમાં જાડી ઝાંખરા સાફ કરવા માટે એનું કટિંગ કરાય કે હિટાચી મશીન મુકાય. આ સિવાય પણ તેમણે ઘણું બધું પૂછ્યું છે કે બાદર નદી વેકરી ગામ પાસે 7 વર્ષથી તૂટેલી છે તે ક્યારે રિપેર થશે. થેપડા પાસેના બાદર પુલ પાસે પાળો તૂટી ગયો એ ક્યારે રિપેર થશે. ચિખલોદરા અને પસવારી સીમમાં જ્યાં બાદર નદી દર વર્ષે ફલાંગી જાય છે તે ક્યારે રિપેર થશે. મૈયારી પાસે બોબડી નદી પર માઇનોર બ્રિજના બદલે મોટો બ્રિજ ક્યારે બનશે. મૈયારી બગસરા જે રોડ છે એ જમીન સપાટીથી 4 થી 5 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે તો શા માટે આ રીતે બનાવવામાં આવ્યો છે. પસવારી બાદર કાંઠો ગયા વર્ષે જે તૂટી ગયો તો તેને રિપેર શા માટે કરવામાં નથી આવતો. નદીઓના વહેણને આદર્શ રૂપ બનાવેલા ચેક ડેમો શા માટે તોડવામાં નથી આવતા. દ્વારકા પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે આખા ઘેડના પાણીને રોકતો જાણે ડેમ બની ગયો છે તો ત્યાં કોઈ પુલ કેમ ખુલ્લો મૂકવામાં નથી આવતો. બમણાસા, ઓસા, કોયલાણા પાસે તૂટેલી નદીઓ કેમ રિપેર કરવામાં નથી આવતી. આવા અનેક સવાલો તેમણે પૂછ્યા છે અને સરકાર જે વિકાસ કામોની વાત કરે છે એ ટૂંક સમયમાં આવનારા ચોમાસામાં ખબર પડી જ જવાની છે કે આગળ શું થાય છે. આગળ શું થાય છે તો જોવું રહ્યું ને એ તો સમય બતાવશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.